અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબની જે દાદાગીરીનો સમગ્ર મામલો છે તેમાં મહિલા તબીબની તપાસમાં એક ખુલાસો થયો છે કે તબીબનું માનસિક સંતુલન ઠીક ન હોવાની દિશામાં હવે તપાસ કરવામાં આવશે। મહિલા તબીબનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરાશે। તબીબને 1 મહિના માટે સારવારથી દૂર કરવામાં આવ્યા છે। મહિલા તબીબને રિસર્ચ વિંગમાં ડ્યુટી સોંપાઈ। આરોગ્ય મંત્રીના આદેશ બાદ સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી, જેમાં દર્દીને માર ન માર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો। તપાસ બાદ મહિલા તબીબ સામે પગલાં લેવાશે। આવી રીતે જે એગ્રેસિવ બિહેવિયર હોય એ પેશન્ટ માટે સારું નથી, એટલે ડૉક્ટરની કાઉન્સેલિંગ અમે સાયકેટ્રિસ્ટ પાસેથી કરાવીએ છીએ ને બીજું એમને અમે પેશન્ટ રિલેટેડ જે બી વર્ક છે એનાથી અમે એમને દૂર કર્યું છે। એમને અમે અત્યારે રિસર્ચ વિંગમાં રાખ્યું છે તાકી પેશન્ટ સાથે એમનું કંઈ કોન્ટેક્ટ ન થાય। ને પછી અમે ડીન મેડમ અમારે એક ઇન્ક્વાયરી કમિટી બી રચના કરી છે એમને। ઇન્ક્વાયરી કમિટીની જે બી રિપોર્ટ આવશે એ પ્રમાણે પછી અમે